હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ઘર અને કિચનના કામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને એક પણ આઈડિયા સારો લાગે તો લાઇક શેર કમેન્ટ કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે આદું જ્યારે સસ્તું થાય ને આપણે વધારે પ્રમાણમાં લઈ આવે અને આદુવાળી ચા તો બધાને ખૂબ જ ભાવે છે. પણ આપણે રોજ આદું આ રીતે ક્રશ કરીને ચામાં નાખવાનો ખૂબ જ કંટાળો આવે. તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું. તમારે રોજ આદું આ રીતે ક્રશ કરીને ના નાખવું હોય ને તો આ રીતે તમારે એક આદુનો કટકો લઈ લેવાનો, નાનો કે મોટો, અને તેને સરસ ધોઈ નાખવાનો. અને આ રીતે જે આપણે ગ્રેટ કરીએ ને બટેટા વગેરે, તે આ રીતે ગ્રેટર લઈને તેને સરસ ગ્રેટ કરી લેવાનું. તમારી પાસે નાનું ગ્રેટર હોય તો તેનાથી પણ કરી શકો છો. તો આ રીતે આપણે તૈયાર કરીને રાખશું ને તો આપણે આદું વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો તેનો ઉપયોગ પણ થઈ જાય અને રોજ આપણને આ રીતે કંટાળો પણ ના આવે. તો અહીંયા જુઓ, મેં બધા જે આદુનો કટકો હતો ને તેને ગ્રેટ કરી લીધો છે આ રીતે. અને હવે આપણે શું કરવાનું છે, જો અહીંયા આપણે ક્રશ થઈ ગયું છે. હવે આપણે છે ને ગેસ ઉપર આ રીતે એક નાનકડો પેન રાખી લેવાનો છે. તમે જે તવો હોય ને રોટલી બનાવવાનો તે પણ રાખી શકો છો. અને આપણે ગેસ ચાલુ કરી દેવાનું, પણ ગેસની ફ્લેમ જે છે ને એકદમ લો રાખવાની છે, આપણે એકદમ ફાસ્ટ નથી રાખવાની. અને ત્યાર પછી આદુને આપણે આ રીતે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી અને આ રીતે ચમચીથી હલાવતા જઈશું અને આદુને શેકતા જઈશું. તો તમે આ રીતે 2 મિનિટ જ આદુને શેકશો ને તો આ જે આદું જે છે ને જો સુકાવા લાગ્યું છે. તેનું જે બધું મોઇશ્ચર હશે ને પાણી તેમાં, એ બધું સુકાઈ જશે અને આ રીતે આદું એકદમ સૂકું થઈ જશે. હવે આપણે આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેનું ઠંડુ કરી લેવાનું છે. આદુને નીચે રાખીને પંખા નીચે પણ તમે કરી શકો છો અને એમ પણ તરત ઠંડુ થઈ જાય છે. જો આ રીતે મેં તેને ઠંડુ કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો આપણે આ રીતે જો તડકામાં રાખ્યું હોય ને એવું આદું થઈ ગયું છે. તમે તડકામાં રાખીને 2-3 દિવસ પણ કરી શકો છો, પણ બધાની પાસે તડકો નથી આવતો જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય એ લોકોને. હવે આપણે આ રીતે થઈ જાય ને તેમને ત્યાર પછી શું કરવાનું, આ રીતે ચાની ભૂકીનો જે ડબ્બો હોય ને, આપણે જેમાં પણ ચાની ભૂકી રાખતા હોઈએ તેમાં આ રીતે આદું ક્રશ કરેલો એડ કરી દેવાનું, શેકેલો, અને તેને સરસ મિક્સ કરી દેવાનું. તો આપણે રોજ આ રીતે ચા આદુવાળી સરસ રીતે પી શકાય. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ રીતે આપણા આદુની સચવાઈ પણ જાય અને આપણે રોજ ચા પણ આદુવાળી પી શકાય. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈશું. આ રીતે આપણે લીંબુ હોય ને તેને આપણે ક્યારેક થોડુંક જ આપણે રસ જોઈતું હોય 5 ચમચી જેટલું, પણ આપણે આખું લીંબુ બગાડવું પડે આ રીતે કાપીએ તો. અને પછી આપણે લીંબુની જે ફાડો હોય છે ને તે ફ્રીજમાં આ રીતે આપણે રાખવી પણ પડે, તે સુકાઈ પણ જાય છે. અને તેના માટે આપણે સરસ આઈડિયા તમને બતાવીશ. આ રીતે આપણે છરી લેવાની અને તેમાં આ રીતે કટ લગાવી દેવાનું. જો આ રીતે થોડોક આપણે આ રીતે કટ લગાવી દેવાનું, આખો આપણે નહીં કાપવાનો. અને ત્યાર પછી આપણે જેટલું પણ રસ જોઈતું હોય ને, જો તમારે વધારે જોઈતું હોય તો વધારે પણ કાઢી શકો. અહીંયા આપણે 5 ચમચી કે અડધી ચમચી એટલું જોઈતું હોય તો તે પણ આપણે કાઢી શકાય. અને હવે આ રીતે કાઢીને આપણે ફ્રીજમાં રાખી દેવાનું. સરસ તમે આ રીતે રાખી શકો છો લીંબુ. તો આઈડિયા કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. ત્યાર પછી આપણે શું થાય છે કે ક્યારેક આપણે ચા રાખીએ અને ક્યાંક કોઈકનો ફોન આવી જાય કે પછી કોઈક દરવાજા ઉપર આવી જાય ને તો આપણે જોવા જઈએ એટલામાં તો ચા આપણી નીકળી જાય છે. તો તેના માટે જો આ રીતે ચામાં ઉભરો આવે ને તો આપણે શું કરવાનું, સ્ટીલની નાની ચમચી હોય ને આ રીતે, એ આપણે એને અંદર નાખી દેવાની. હવે તમે જોશો ને તો ગમે એટલી બી ચા ઉપર આવશે પણ બહાર નહીં નીકળે. જો તમારે ચા વધારે પ્રમાણમાં હોય ને મોટા તપેલામાં, તો તમે મોટો જે ચમચો હોય ને રાંધવાનો શાકનો કે તે પણ તમે નાખી શકો છો. એકવારથી ટ્રાય કરીને જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આઈડિયા કેવો લાગ્યો. ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ આ રીતે નાની ચમચી નાખેલી છે તો ચા બહાર પણ નથી આવતી. ત્યાર પછીનો જે આઈડિયા છે ને, તમારે જે કિચનમાં આપણે પ્લેટફોર્મ ઉપર કે રાત્રે ખૂબ જીવજંતુ આવતા હોય ને, કસારિયા કે પછી કોકરોચ, તો તેના માટે તમને સરસ આઈડિયા બતાવું છું. તમારે શું કરવાનું, એક વાસણ કોઈ પણ લઈ લેવાનું. મેં અહીંયા ગ્લાસ લીધો છે, તેમાં આ રીતે 1 કપ પાણી એડ કરી દેવાનું. સાદું પાણી આપણે નાખ્યું છે. અને ત્યાર પછી જે વિનેગર આવે છે ને, જેને આપણે સરકો પણ કહીએ છીએ, તે આપણે લઈ લેવાનું. અને તે આપણે એક કપ જેટલો તે પણ આપણે બંને સરખું જ નાખવાનું. પાણી 1 કપ અને 1 કપ વિનેગર નાખવાનું. અને 1 ચમચી જેટલું આપણે બેકિંગ સોડા જે આવે ને, ખાવાનો સોડા, તે આપણે એડ કરી દેવાનું. અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું. આ રીતે મેલ્ટ થઈ જાય ને આપણે સોડા, એ રીતે સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. તો આ રીતે જે આપણે તૈયાર કરી છે ને, તમે ખૂબ જ બધા જ કામોમાં ઉપયોગમાં લઈ શકો છો. સરસ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા આપણે મિક્સ સરસ કરી લીધું છે. હવે આપણે શું કરવાનું, આપણે અહીંયા એક આ રીતની બોટલ કોઈ પણ હોય ને તમારી પાસે, સ્પ્રે બોટલ આવે છે. મારી પાસે અહીંયા ડેટોલ હેન્ડવોશની બોટલ હતી ને ખાલી, તેને ધોઈ નાખી છે અને તેમાં આપણે આ રીતે ભરી લેવાનું. તો તમે તેનો સરસ રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો છો તે પણ હું તમને બતાવીશ. જો આ રીતે આપણે ભરી અને સરસ પેક કરી લીધો છે. હવે રાત્રે આપણે જ્યાં પણ આપણે જીવજંતુ આવતા હોય ને કિચનમાં, આ રીતે આપણે જે ઓટો પ્લેટફોર્મ હોય ને રાંધવાનું, જે આપણે રસોઈ કરતા હોઈએ તેની ઉપર આ રીતે આપણે છાંટી દેવાનું.
અને તેને સરસ લૂછી નાખવાનું. તો તમારું આ ખૂબ સરસ એકદમ ચમક પણ આવી જશે અને તમારે મકોડા કે પછી કસારિયા કોકરોચ આવતા હોય તે પણ નહીં આવે. આ રીતે તમે કરશો ને બધી જગ્યાએ રાત્રે આપણે રસોઈ કરી લઈએ ને પછી આ રીતે આપણે રસોડાની સિંક હોય ને વોશ બેસિન તેમાં પણ આપણે નાખી દેવાનું. તો તેનાથી કોઈ પણ તેમાં જીવજંતુ પણ નહીં આવે ને ખૂબ જ સરસ રહે. તો આઈડિયા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.